કર્ણાટક રાજ્યના કિટ્ટૂર ખાતે જ્વેલર શોપમાંથી ચોરી કરી ભાગતી આંતરરાજ્ય ટોળકીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ. તારીખ 15/8/2024 નેત્રંગ પોલીસ દ્વારા રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટને અનુલક્ષીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કર્ણાટક રાજ્યના કિટ્ટૂર, બેલાગવી જિલ્લામાં જ્વેલર શોપમાંથી ચોરી કરી ભાગી રહેલા આંતરરાજ્ય ટોળકીના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ અને ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલ તારીખ 14/8/2024ના રોજ નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VS વણઝારા સાહેબની સૂચના મુજબ થવા ચેકપોસ્ટ ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ડેડિયાપાડા તરફથી સફેદ રંગની હોન્ડા કંપનીની કાર નંબર MP05CB 3246 આવતા તેમાં સવાર ઇસમોને પોલીસ ચેકિંગ જોઈ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટાફે કારનો પીછો કરી ઓવરટેક કરી સામેથી આવતા વાહનોની મદદથી રસ્તો બ્લોક કરાવી કારને અટકાવી હતી. કારમાંથી 4 ઇસમોને ભાગી ગયા હતા, જ્યારે ડ્રાઈવર સીટ પર બેઠેલો એક ઇસમ પોલીસની પકડમાં આવ્યો હતો. ભાગી ગયેલ ઇસમને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી થવા મંડાળા, સેજલપુર, ખાપશી, ભરાડા તથા આસપાસના ગામો, જંગલ વિસ્તારમાં કરશન નદીના પટમાં કોર્નર કરી કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ડ્રોન કેમેરાથી મદદથી તપાસ કરતા ભાગી ગયેલ ઇસમોમાંથી વધુ 2 ઇસમો ઝડપી પાડવામાં આવ્યા હતા. અને 2 ઇસમોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. પકડાયેલ ઇસમો પાસેથી વાહનનું RTO રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાયસન્સ તથા ઓળખના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કારની તપાસ કરતા સ્કૂલ બેગ પ્રકારની 2 બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતા તેમાં સોના ચાંદીના જેવા દેખાતા વિવિધ પ્રકારના ઘરેણાં, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ, પત્રીઓ સહિતની વિવિધ વસ્તુઓ મળી આવી હતી. આ વસ્તુઓ અંગે પૂછપરછ કરતા પકડાયેલ ઇસમોએ તેના તથા તેમની સાથે પવન રાવત, લોકેશ બલઈ, અર્જુનસિંહ રાજપૂત અને રામશા કુચર સાથે તારીખ 13/8/2024ના રાત્રિ કર્ણાટક રાજ્યના બેલાગવી જિલ્લા કિટ્ટૂર ખાતે આવેલી સોનાની દુકાનમાંથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આથી નેત્રંગ પોલીસે ઝડપાયેલા 3 ઇસમોને તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી હોન્ડા કારને નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રંગ પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આંતરરાજ્ય ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.